ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ તો લીધો છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને પાપના કારણે પ્રજાની હાલાકીનો હજુ સુધી કોઈ અંત નથી આવ્યો। ક્યાંક ગામડાઓમાં દિવસોથી પાણીમાં ગરકાવ, લોકો પરેશાની વેઠી રહ્યા છે। ક્યાંક 1000 વીઘામાં પથરાયેલો છે લીલોછમ પાક તળાવમાં ફેરવાઈ જતા ખેડૂતો રસ્તા પર આવી ગયા છે। નેતાઓ રજૂઆતોનું બહાનું બતાવીને હાથ ઊંચા કરી રહ્યા છે, ત્યારે વાવ થરાદથી લઈને ખેડા સુધી તંત્રના પાપે કેવી રીતે પીડાઈ રહી છે જનતા, જોઈએ જનતાની વાતમાં। વરસાદ રોકાયો પણ આફત યથાવત। ગામો અને ખેતરો હજી પણ પાણીમાં ગરકાવ। ઊંઘતું તંત્ર અને રામ ભરોસે જનતા। વરસાદે વિરામ લીધાને 4 દિવસ વીતી ગયા છે, છતાં હજી ઘણા ગામો પાણીમાં ગરકાવ છે। આ છે વાવથરાદનું ડેડાવા ગામ કે જ્યાં હજી પણ જળબંબાકાર છે। ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, ગ્રામ પંચાયત અને સરકારી સ્થળોએ પૂરના પાણી કબજો જમાવીને બેઠા છે। તંત્રના વાંકે ચોમાસાના 4 મહિના પાણી વચ્ચે નરકાગાર જેવું જીવન જીવવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। દિવસો વીતવા છતાં તંત્રનો એક પણ અધિકારી પ્રજાની ખબર અંતર પૂછવા ફરક્યો નથી। આ તો લગભગ અમારી 15 વર્ષથી હરખી રજૂઆત છે કે આ પાણી આવે જ છે। વરહાળો આવે ને મારે પાણી આવી જાય। થોડો વરસાદ હોય તોય આવે ને ઘણો વરસાદ હોય તોય આવે। થોડો વરસાદ પડે ને તાત્કાલિક પાણી આવવાનું ચાલુ થઈ જાય। ખૂબ જ ખરાબ હાલ છે। દર વર્ષ ઉપરવાસમાં સામાન્ય વરસાદ થાય તો ગામની અંદર પાણી આવી જાય છે અને ખૂબ જ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે। રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે અને ગામની જમીનો જે છે એ લગભગ 70% બંજર થઈ ગઈ છે, 30% સારી છે અને એની અંદર પણ જો આના પરિસ્થિતિ રહી તો લગભગ ગામમાં હિજરત બહાર કરે એવી પરિસ્થિતિ હાલમાં થઈ ગઈ છે। સવાલ એ છે કે દર વર્ષે પાણીમાં ગરકાવ થતા ડેડવા ગામ માટે કાયમી આયોજન કરવાનો સમય ક્યારે આવશે? કેમ કે વાવથરાદ તાલુકા ભાજપના પ્રમુખે તો આગળ રજૂઆત કરવાનું બહાનું બતાવીને હાથ અદ્ધર કરી લીધા છે। તે ડેડાવામાં તમે જોઈ શકો છો કે ગામની પરિસ્થિતિ પાણીનો ગરકાવ થઈ ગયો છે। પાણીમાં રહેણાંક વિસ્તાર છે એટલે પરેશાની થઈ રહી છે। એના માટે અમે ત્યારે પાર્ટીમાંથી કાર્યકર્તાઓ, આગેવાનો બધા સાથે ગામમાં એમની મુલાકાત લીધી ને અત્યારે અમે સરકારમાં ને અમારા ધારાસભ્ય માનનીય સ્વરૂપજી સાહેબને આ વાત કરીને આનો પ્રશ્નનો નિકાલ થાય એના માટે પ્રયત્નશીલ રહીશું। હવે વાત કરીએ ખેડા જિલ્લાની કે જ્યાં તંત્રના પાપે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। વરસો તાલુકામાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આશરે 1000 વીઘામાં વાવેલું ડાંગરનું વાવેતર અને ધરું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખેતરો 7 થી 8 ફૂટ ઊંડા તળાવમાં ફેરવાઈ ગયા। મહેનતનો પાક બરબાદ થતો જોઈને નિરાશ થયેલા ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની આજીજી કરી રહ્યા છે। અહીંયા આગળ મોસ્ટ ઓફલી 100% ડાંગર અત્યારે હોય છે અને ડાંગરની બી પણ ફેર રોપણી થઈ ગઈ હતી। ખાતરો નિંદામણ ચાલુ હતા અને વરસાદી એવું પડ્યું અને વરસાદી પાણી એવું આવ્યું છે કે જેથી કરીને હવે ટોટલ વસ્તુ 100% અહીંયા આગળ ડાંગર બાતલ ગઈ છે। જમીનો ધોવાઈ ગઈ, પાક બરબાદ થયો અને હવે ખેડૂતો પાયમાલ થવાના આરે આવીને ઊભા છે। ત્યારે ભારતીય કિસાન સંઘે પણ મેદાનમાં આવીને મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની ગુહાર લગાવી છે, જેમાં ભારતીય કિસાન સંઘે વરસાદથી થયેલા ભારે નુકસાન સામે તાત્કાલિક સહાય ચૂકવવાની, ખેડૂતોને પગભર કરવા માટે યોગ્ય વળતર આપવાની, ધોવાઈ ગયેલી ખેતીલાયક જમીન પુનઃસ્થાપિત કરવાની અને બરબાદ થયેલા ખેડૂતોને ફરી બેઠા કરવા તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરાઈ છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે એ સમસ્યાનો કાયમી નિકાલ થાય એ દિશા તરફ પણ સરકાર એક્શન પ્લાન બનાવે, ખેડૂતોને સહાય ચૂકવે। કુદરતે તો પોતાના રોષનો વિરામ આપી દીધો છે, પરંતુ તંત્રની બેદરકારી અને લાપરવાહીનો અંત ક્યારે આવશે? પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા વગર પ્રજાને આવી જ રીતે દર વર્ષે હેરાન થવું પડશે। કાગળ પર દાવો કરતું તંત્ર જમીન પર ક્યારે ઉતરશે અને બરબાદ થયેલા ખેડૂતોને ક્યારે સહાય મળશે એ જ અત્યારે મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।